નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અમદાવાદ। આજ રોજ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ નારાયણી હોસ્પિટલમાં કેન્સર રેડિયેશન ઓન્કોલોજી વિંગનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજનું જે કેન્સર હોસ્પિટલનું જે ઉદ્ઘાટન છે નારાયણ હોસ્પિટલ અમદાવાદ રખિયાલમાં જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વરદ હસ્તે થયું છે। આ કાર્યક્રમમાં અમારા હોસ્પિટલના ચેરમેન નારાયણ હૃદયાલયના ડૉક્ટર દેવીપ્રસાદ શેટ્ટી સાહેબ પણ પોતે હાજર રહ્યા હતા। એટલે આ બંને મહાનુભાવની ઉપસ્થિતિ અમારે માટે બહુ ઉત્સાહ ને આશાનું નવું એક સન્માન છે। આ રેડિયેશન થેરેપી ઓપન થવાની છે, થવાથી હવે અહીંયા દર્દીઓને જે મેડિકલ ઓન્કોલોજી અને સર્જિકલ ઓન્કોલોજી રાહત ટ્રીટમેન્ટ તો મળતી હતી, પણ રેડિયેશન સાથે હવે આ લોકોને કેન્સરની ઉચ્ચતમ સારવાર હેલ્થસન ટેકનોલોજી દ્વારા પણ ઉપલબ્ધ અહીંયા ચાલુ થઈ ગઈ છે। ખાસ કરીને દર્દીઓને શું સહુલિયત રહેશે? અત્યારે સુધી મેડિકલ ઓન્કોલોજીમાં અમે દવાથી કે કીમોથેરેપી ટ્રીટમેન્ટ આપતા હતા, પછી સર્જિકલ ઓન્કોલોજીમાં દર્દીઓને ઓપરેશનથી અમે કેન્સરથી રાહત આપતા હતા, પણ એનાથી એક સ્તર વધારે જે કે 360 ડિગ્રી કોમ્પ્રિહેન્સિવ કેન્સર ટ્રીટમેન્ટ માટે રેડિયેશન બહુ જ ઉપયોગી છે। અત્યારે સુધી એ સુવિધા અહીંયા ઉપલબ્ધ નહીં હતી અમારી હોસ્પિટલમાં, પણ હવે આજથી આ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે। દરેક દર્દીઓ માટે કેશ, કોર્પોરેટ, ટીપી, ઇન્સ્યોરન્સ, આયુષ્માન બધા માટે આ સુવિધા ચાલુ થઈ ગઈ છે। અમે એવું આશા રાખીએ છીએ એનાથી દર્દી લાભ લેશે ને હજારો કેન્સરના રોગીઓ માટે નવું જીવનનું, નવું સ્વસ્થ જીવનનું એક આશાની કિરણ ઊભી થશે।